મિત્રને મળવા માટે, માગવા માટે નહીં, મળવા માટે નીકળ્યા છે. રસ્તામાં ખેડૂતનું ખેતર હતું, ઝાડવા નીચે વિસામો કર્યો, પાણી પીધું, હાથ પગ ધોઈ અને સુદામાજી લાંબા પડ્યા. ભગવાનને ખબર છે કે મારો મિત્ર સુદામો નીકળો છે, થાકી રહેશે, એટલે ભગવાને સુદામાજીને યોગ માયા દ્વારા સોડાવી દીધા. ત્યાં ત્યાં ગરુડજીને આદેશ કર્યો કે જાઓ, મારા મિત્રને તમે ત્યાંથી લઈ અને ગોમતીજીના કિનારે મૂકી દીધો. ગોમતીજીના કિનારે સુદામાજીને મૂક્યા. સુદામાજી જાગૃત થયા. જ્યાં ગોમતીજીનું પાણીનો સ્પર્શ થયો ને ત્યાં પૂછ્યું કે આ ક્યું નગર છે ભાઈ? તો કે આ તો દ્વારિકા નગરી, તમને ખબર નથી? અરે ભાઈ, હું ક્યાં કોઈ દિવસ આવ્યો, પહેલી વાર આવ્યો. તો મેં એવું સાંભળ્યું છે કે અહીંયા કૃષ્ણ રહે છે. હા, કૃષ્ણ અહીંયા જ રહે છે. અમારા દ્વારિકાધીશ ની વાત કરો છો? તો કે હા. એ ક્યાં રહે છે ખબર? તો કે આજે ધજા ફરકે ને, 52 ગજની ધજા, દ્વારકાધીશ નો મુખ્ય મહેલ છે. સુદામાજી ધજાના ટેકે ટેકે મહેલ તરફ જાય છે. આવ્યા મુખ્ય મહેલ પાસે, દ્વારપાલ ઉભા હતા. બોલો ભાઈ, કોનું કામ છે? શા માટે આવ્યા? સુદામાજી કે ભાઈ, કૃષ્ણ આયા રહે છે દ્વારિકાધીશ? તો કે હા. તો હું એનો મિત્ર છું, એને મળવા માટે આવ્યો છું. હસવા લઈ જાઓ. આના જે હાલ હવાલ જોયા ને, એકદમ શુક્લકડું શરીર, ગરીબ બાઈ એના શરીર ઉપર દેખાતી હતી. દ્વારપાળ હસી પડ્યા કે આને કોઈ ન મળ્યું કે દ્વારકાધીશ ને આ મિત્ર મળ્યા. એક કામ કરો, તમારે જે જોઈએ ને માગો, અમે આપશું. અમને ભગવાનની છૂટ છે. વસ્ત્ર જોઈએ, અન્ન જોઈએ, રોકડા કઈ જોઈએ છે, દક્ષિણા જોઈએ, બોલો. સુદામાજી કે મારે કઈ જોતું નથી, તો મારો મિત્ર છે એટલે હું મળવા આવ્યો છું. રૂકમિણીએ પણ સુદામાજી આવ્યા ને એટલે ઝરૂખામાંથી જોયા હતા અને હૈસા હતા. સાંભળ્યું તો એને આ સંવાદ. સુદામાજી કહ્યું, તમે એક કામ કરો, સમાચાર આપો, ખાલી મારું નામ આપજો કે તમારો મિત્ર સુદામાજી મળવા આવ્યા છે, એટલે મને ઓળખી જશે. વળી પાછા દ્વારપાલ એક જ વાત કરે કે તમારે જે જોઈને તે માગો. અત્યારે ભગવાનના આરામનો સમય છે, ત્યાં જવાય નહીં, અને માગો માગો માગો. બહુ થયું ને એટલે સુદામાજીએ લાકડી ઊંચી કરીને કહી દીધું કે એ મારે કઈ જોતું નથી, આ દેવા આવ્યો છું. દેવા તો જવા દો, મારાથી નાનો છે, મારો મિત્ર છે, તમે નામ આપો એકવાર. આજે બ્રહ્મ તેજ જોયું ને દ્વારપાળે, એક દ્વારપાળે કીધું કે આના કપાળમાં તેજ તો જો. ખરેખર સાચી વાત છે. આપણે સમાચાર આપવા જોઈએ ભગવાનને, અને ભગવાનને સમાચાર આપવા આવે છે. એનું વર્ણન કરે છે કેવો છે ભગવાન, ભગવાનનો પરમ મિત્ર કવિ કાગ. અંગડા સુકાળા એના રુધિરા ચુસાણા રે, અંગડા સુકાણા એના રુધિર ચુસાણા રે, આખડી ના તેજા ભરાણા રે, એ સુકાણા એના એ ચામડા હો. સુદામાજી મારી
હાથે નથી મોડ્યો ને પગે ના પગર ખારે. માથે નથી મોડ્યો ને પગે નથી પગર ખારે. કાળા તો પડ્યા છે ને કછોટે પહેરવાને નથી કોકડી હો કારે પડેલો એનો રજોટો રે પહેરવાની ઓ આવી અને સમાચાર આપ્યા કે એકદમ સૂકું શરીર છે, વસ્ત્ર ફાટી ગયા છે, હાડકા દેખાય છે, પગમાં પગરખા નથી. અને ભગવાને પૂછ્યું નામ શું છે? તો નામ તો અમે પૂછતા ભૂલી ગયા, વળી પાછા નામ પૂછવા ગયા. પાછળથી રાણીઓ કહે છે કે હાલો પ્રભુ જમવાનું તૈયાર છે. ભગવાન કે મારે વાર છે, આજ થોડુંક મોડું બેહવું છે, ભૂખ ઓછી છે. હિંડોળા ઘાટ ઉપર ભગવાન ઝૂલે છે. નામ આવી અને દ્વાર પર પૂછ્યું આપણું નામ? તો કે મારું નામ છે સુદામા, તમે એને નામ આપજો, ઓળખીતા છે. આવ્યો દ્વારપાળ અને ભગવાનને કહે છે કે પ્રભુ એનું નામ સુદામા એવું કહે છે. જ્યાં સુદામા હાંભળ્યું ને ત્યાં તો ભગવાને ઉત્તરીય નીચે પડી ગયું, ઉપરથી કૂદકો માર્યો હિંડોળા ઉપરથી, બે બે ત્રણ ત્રણ પગથિયા ફેંકતા જાય. નામ રે સુણીને વાલો હે દોયડા ગીરધારી રે. નામ રે સુણીને વાલો ઘોડા ગીરધારી રે. ત્રિકમે લીધા છે એને તેડી રે અસુરા મારો મિત્ર આવ્યો, મારો ભાઈબંધ આવ્યો, મારો ભાઈ આવ્યો. રાણીઓ બધી જોઈ રહી. અહીં અનેક ઋષિઓ આવે, અનેક રાજા મહારાજો આવે, પણ ભગવાન ક્યારે આ રીતે દોડ્યા નથી. પેલો એવો બનાવ કે પગમાં પગરખા પહેર્યા વિનાના, પાદુકા પહેર્યા વિનાના ભગવાને દોટ મૂકી છે. બધા જોવા નીકળ્યા કે આ કોણ છે એવો વ્યક્તિ જેના માટે ભગવાને દોટ મૂકી. જઈને તેડી લીધા. મારો ભાઈબંધ આવ્યો, મારો ભાઈ આવ્યો, હાથ પકડી અને પોતાના મહેલની અંદર લઈ ગયો. સિંહાસન પર બેહાડ્યા. પેલા વેલા એના ચરણ પખારે છે. પગ પોતે ભગવાન નીચે બેસી ગયા. સુદામાજી સિંહાસન પર બેઠા છે. ચરણ ધોએ, શુદ્ધ કપડાથી લુએ છે. જે કાંટા લાગ્યા હતા ને એ કાંટા કાઢે છે. સુદામાજીના મસ્તક પર શ્રી ક્ષય, લક્ષ્મીનો ક્ષય એવું હતું ને, ભગવાને બદલાવી નાખ્યું, ઊંધું કરી નાખ્યું. યક્ષ શ્રી, યક્ષ એટલે કુબેર જેટલી સંપત્તિ આને મળે. કાંટા કાઢે છે. કયો કાંટો ભગવાને કાઢ્યો? કદાચ સુદામાજીને એમ હોય કે આ દુનિયામાં મારું કોઈ નથી. સુદામાજી ચિંતા કરતા નહીં, હું છું તમારો, જેનું કોઈ નથી એના ભગવાન છે. કાંટા કાઢ્યા. પછી સુદામાજીને સ્નાન માટે લઈ ગયા છે.
અને સ્નાન પોતે સ્નાન કરાવે છે. અને કલ્પના કરજો સુદામાજીની પવિત્રતા કેવી હશે, એનું બ્રહ્મત્વ કેવું હશે, કેવો પવિત્ર બ્રાહ્મણ હશે કે ભગવાને એમ કહી દીધું રાણીઓને કે તમે પણ આમાં સ્નાન કરાવો. પોતાના મિત્રને પુરુષને સ્નાન કરાવવા માટે ભગવાને રાણીઓને કહી દીધું. કાગ બાપુએ લખ્યું, અંગડા ઘસે છે અષ્ટપાટ સ્નાન કરાવે છે સુદામાજી. સ્નાન કરી ભગવાને કહ્યું કે મોટા ભાઈ, આ તમારું જે વસ્ત્ર છે ને એ રાખી દો, ધોતી, હું તમને પિતાંબર આપું ને એ પહેરી ગયો. પોતાના પિતાંબર આપ્યું છે. સુદામાજી આ બધી શ્રીમંતાઈ જોઈ, સુવર્ણની નગરી જોઈ અને બધા માણસો એના કામે લાગી ગયા. અષ્ટપટાણીઓ કામે લાગી ગઈ. આજે સાહેબી જોઈને સુદામાજીએ નક્કી કર્યું કે હવે મારો મિત્ર તો મારો મિત્ર જ છે અને રહેવાનો છે, પણ આ બધાની હાજરીમાં હવે પવા અપાય નહીં. મને કૃષ્ણ ઓળખે છે, પણ એના ઘરમાં એની આબરૂ શું કે આવો મિત્ર હશે, એટલે પવા આપવા નથી, એટલે પવા હતાડી દેવા એવું નક્કી કર્યું. સ્નાન કરી જમવા બેઠા. બધા જમે છે. ક્યાં બાપને જમવું ભાવે કે જેના બાળકો આ પોરબંદરમાં ભૂખ્યા હોય, એની પત્ની ભૂખી હોય. સુદામાજી બહુ જમતા નથી, બહુ આગ્રહ કરે છે. રાણીઓ આગ્રહ કરે. ભગવાને કહ્યું કે કોઈ એને આગ્રહ કરતા નહીં, જેટલું ફાવે એટલું જમવાનું. ભગવાનને ખબર છે કે આને જમશે. જમી અને બેઠા છે. અનેક પ્રકારની વાતો થાય છે. એમાં સુદામાજી પોટલી હંતાડે છે કે આ અત્યારે અપાય નહીં. હવે ભગવાને પૂછ્યું, મોટા ભાઈ વિવાહ કર્યો કે નહીં? તો કે હા, વિવાહ કર્યો. મારા ભાભીમાં બાળકો બધા મજામાં? તો કે બધા મજામાં. બધા કુશળ? તો કે એકદમ કુશળ. કોઈ તકલીફ? તો કે જરાય તકલીફ નથી. ભગવાનની એકદમ કૃપા છે. બરાબર. તો પછી હું નાનો છું તો મારા માટે, મારા બાળકો માટે કંઈક તો લઈ આવ્યા હશે ને તમે? મારી ભાભીએ કંઈક મોકલાવ્યું હશે, તમે લઈ આવ્યા હશો. શું લઈ આવ્યા? સુદામાજી કે કઈ લઈ આવ્યો નથી ભાઈ, એમને ભૂલી ગયો, મને યાદ ના આવ્યું, એમને આવ્યો છે. ભગવાન કે બને નહીં. વાત વાતમાં ભગવાન એના કાંખમાં જે છુપાવતા હતા ને પોટલી 4 મુઠ્ઠી પૌવાની જીખ મારી અને હાથમાં લઈ લીધી. પોટલી ખોલી ત્યાં તો સુશીલાના હૃદયપૂર્વકની પ્રાર્થના ભગવાને સાંભળી. પૌવાની મુઠ્ઠી ભરી હાથમાં લઈને ભગવાને સંકલ્પ કર્યો કે મારે જેવી નગરી છે, આવા મહેલોનું ત્યાં નિર્માણ હે વિશ્વકર્મા તમે સુદામાના ઘરે કરી દો. એમ કરી અને પૌવા ખાઈ ગયા. બીજી મુઠ્ઠી ભરી
સંકલ્પ કર્યો કે હે કુબેરજી, જેટલી સંપત્તિ મારે છે ને આવા જ સમૃદ્ધ સુદામાજીને મારા મોટા ભાઈને બનાવી દો. અને પવા આરોગી ગયા, સંપત્તિ આવી ગઈ. ત્રીજી મુઠ્ઠીમાં અન્નપૂર્ણાને કહ્યું કે આને ત્યાં ક્યારેય અન્ન ખૂટે નહીં, અન્નના ભંડાર ભર્યા રહે, એવો સંકલ્પ કરી અને ત્રીજી મુઠ્ઠી ખાઈ લીધી. અન્નના ભંડાર થઈ ગયા. અને ચોથી મુઠ્ઠી ભરી અને સંકલ્પ કર્યો. રૂકમિણી હૈસાતા ને કે આવો મિત્ર હોય, અને મારા મોટા ભાઈને આણે મસ્કરી કરી છે ને, એટલે સંકલ્પ કર્યો કે મારી આઠેય પટરાણી સુદામાજીની સેવામાં જાય એમ કરી અને જ્યાં પવા ખાવા જાય ત્યાં રૂકમિણી હાથ પકડો. તાંદુલ જમે છે વાલો, રોગે રાણ રૂપમણી રે. તાંદુલ જમે છે વાલો, રોકે રાણી રૂપમણી રે. તાંદુલ જમે છે વાલો, રોગે રાણ રૂપમણી રે. તાંદુલ જમે છે વાલો, રોકે રાણી રૂપમણી રે. અમારે આપો રે મુરારી રે, સેવામાં રાખો એ સામણા હો રે. અમને નામો મુરારી રે, સેવામાં રાખો એ સામણા હો રે. સુદામાની દ્વારિકામાં આવ્યા રે, દર્શને દીધા હે નાથના હો. સુદામા જ દ્વારિકામાં આવ્યા રે, દર્શન દીધા નાથના હોરી. રૂકમિણીએ હાથ પકડી લીધો કે હે પ્રભુ, બસ ક્ષમા કરજો. ભગવાન કે એટલી વાર લાગે, આઠે પટરાણીને સેવામાં મોકલી દો. આની મસ્કરી કરો છો આ બ્રાહ્મણની? આનાથી પવિત્ર આ જગતમાં બ્રાહ્મણ કોઈ થયો નથી અને થાશે નહીં. રૂકમિણી ભૂલી ગયા. તમે ગુનિનપુરથી પત્ર મોકલો, એ કોણ લઈને આવ્યું હતું? બ્રાહ્મણ લઈને આવ્યા હતા. જો એ પત્ર લઈને સુદેવ ના આવ્યા હોત ને, તો અટાણે શિશુપાલને ઘેર પાણી ભરતા હોત. બ્રાહ્મણની મસ્કરી કરો છો? ભગવાને ઐશ્વર્ય આપ્યું, પણ મહાનતા એ છે કે એકની પાસે કઈ નથી. પોતાને ઉપવાસ થયા, બાળકોને ઉપવાસ થયા, પણ હું મારા હાથને ફેલાવું તો તારી પ્રભુતા દૂર નથી, અને હું માંગુ અને પછી તું આપ એ મને મંજૂર નથી. આ નિયમથી સુદામાજી હાલે છે. આવો મિત્ર હોય, સુવર્ણની નગરી હોય, છતાંય સુદામાજીએ પોતાનું વચન એક વાર પણ બોલ્યા નથી કે મારે આ કઈ છે નહીં. બે વ્રત લીધા છે, અયાચક અને અપરિગ્રહ. ક્યારેય કોઈની પાસે લાંબો હાથ નહીં કરવો, અને ક્યારેય હું ભેગું નહીં કરું, સંગ્રહ નહીં કરું. અને સૌથી મહાન વાત એ છે કે એકની પાસે કઈ છે નહીં. પોતાને ઉપવાસ થયા, બાળકોને થયા, પણ એને લાંબો હાથ નથી કર્યો. અને એક ઘણું આપ્યું છે, છતાં એમ કીધું નથી કે જા સુદામા તારે અહીંયા લીલા લહેર છે. ઈશ્વર પણ એમ નથી કહેતા કે જા સુદામાજી, એને ભગવાન કહેવાય. કોઈ ખેડૂતના ખેતરમાં વરસાદ વરસ્યા પછી ભગવાન આવ્યા કેવા કે જા તારા ખેતરમાં મેં વરસાદ વરસાવી દીધો. હજારો તે દાણા વાવ્યા, એ લાખો થઈ ગયા. ઈશ્વર ક્યારેય નથી. એ તો આપણા સંસારી માણસો કહે, અરે અમે 5,000 રૂપિયા આપ્યા તો એ દીકરી પરણાવી, આખા ગામમાં ઢંઢેરો પીટે. અમે 5,000 આપ્યા તો એ દવાખાનામાં લઈ ગયા.
એ આપણે બધા, પણ એટલી સંપત્તિ આપી, એટલું ઐશ્વર્ય આપ્યું, પણ ભગવાને કહ્યું નથી સુદામાજી કે જા, ઘણું આપ્યું. બધું પૂરું થયું, બધા બેઠા હતા. સુદામાજી કે કૃષ્ણ તૈયાર બહુ હતું, હોશિયાર બહુ. કેમ? અરે મારે આખે આખું બધું પૂછી લીધું, લગ્ન કર્યા કે નહીં, છોકરા શું કરે ને ભાભી શું કરે ને કેમ બધું બરોબર ને. તારું તો કઈ કીધું જ નહીં. તે લગ્ન કર્યા કે નહીં? કૃષ્ણ કે લે, આ બધી અહીં હડિયું કાઢે, આ બધી સેવામાં ઈ કોણ છે? તો કે અહીં તો 8 જણી છે. તો કે 8 આપણે લગ્ન કર્યા છે. 8 લગ્ન? અરે આ તો નમૂનો છે. નમૂનો એટલે? તો કે દરવાજો ખોલો, હાલો બધી રાણીઓ લાઈન થઈ જાઓ. અને દ્વાર ખોલ્યું અને બધી રાણીઓ લાઈન થઈ ગઈ. એક એક રાણી, પેલા અષ્ટપટ રાણી બેસી પલોઠી વાળી અને સુદામાજીને પગે લાગે, અખંડ સૌભાગ્યવતી પુત્રવતી ભવ, આશીર્વાદ આપતા જાય. આમ કરતા કરતા ઘણી રાણીઓ ગઈ. 70 રાણી ગઈ ને એટલે સુદામાજી થાક્યા કે કૃષ્ણ આ કેવડીક લાઈન છે, આ બધી તારી રાણીઓ છે? તો કે હા. કેવડીક લાઈન છે, આ ક્યારે પૂરું થશે? તો મોટા ભાઈ જો આ જ સ્પીડ ચાલુ રહી ને તો 8 મહિના જેવું થાય. સુદામાજી કે ઓહો, એટલા લગ્ન કર્યા? તે કેટલા લગ્ન કર્યા? તો કે મેં 16,108 લગ્ન કર્યા. સુદામાજી કે વાહ, બધાને તો સાચવી લે? તો કે હા મોટા ભાઈ, તમારા આશીર્વાદ છે. વિપ્રો પ્રસાદાત ધરણી ધરોહમ, વિપ્રો પ્રસાદાત કમલાવરોહમ, વિપ્રો પ્રસાદાત અજીત અજીતમ, ને વિપ્રો પ્રસાદાત મમ રામ નામમ.